છો યુટ્યુબ ફેમિલી, જય માતાજી। તો આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને। આપણે જવાનું છે દીવ, તો આપણે દીવ નીકળવાનું છે, દીવનો વ્લોગ બનાવવાનો છે। તો વિડીયોમાં ખાસ બના રહીજો, અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો આપણે પહોંચી ગયા છે ઉના ટાવર ચોકે। ચાલો તો આપણે પેલા દીવનો વ્યૂ લઈ લઈએ। ચાલો તો જો આ છે સ્ટીમર। આમાં ફરવા માટે ટિકિટ લે છે। આ છે દીવનો નજારો। અંદર ફરવા મસ્ત છે, સ્ટીમરમાં જોરદાર છે। તો આપણે દીવની અંદર આ કિલ્લાની બાજુમાં આવી ગયા છે। આ ફરવા લાયક એક સ્થળ છે, કિલ્લાના નામે ઓળખાય છે। તો ચાલો અંદર પ્રવેશ કરીએ। આ છે દીવના કિલ્લાનો વ્યૂ, બહુ મસ્ત જગ્યા છે ફરવા લાયક। તો આ કિલ્લા તરફ જવાનો આ છે દરિયાનો વ્યૂ। ઓલી સામે દેખાય પેલી જેલ છે, જે પાણીની અંદર આવેલી છે, એ જેલ છે। કયામત પિક્ચર પણ અહીંયા જ રિલીઝ છે, તો અજય દેવગનનું। ધમધમાટી કરે દરિયો। આ છે આ છે અંદરનો રસ્તો, અંદર જવા માટેનો। જો પહેલાની જૂની જગ્યા છે, આવ જૂની।
અમુક કામકાજ ચાલુ છે અહીંનું. તો આ કિલ્લાની અંદર આવેલી જગ્યા છે જે ફરવા લાયક છે, જે જૂની અને જો આ જૂનો ગેટ છે, પેલાનો જૂનો ગેટ છે. આ છે ગાર્ડન એટલું. તને ખબર નથી અમે આવવાના હતા? કીધું નતું પોપતે? તે આવું મોઢું કરીને પથારીમાં પડ્યો. આવીને કે ગેટે કોઈ છે નહીં. ઓલો કાફી થઈ ગયો. કોઈ કે ગેટે કોઈ છે નહીં, આવ્યો હોત તો. હલો મિત્રો, તો અમે ફાઇનલી પહોંચી ગયા છે દીવના કિલ્લાની ઉપર. આ તમને બતાવી દઈએ છે તોપ. આ છે જૂની તોપ છે, જૂના જમાનાની. અને બાંધીને રાખી છે, કોઈ ભાગાડીને લઈ ન જાય. તો આ જૂની તોપો છે મિત્રો, જૂનામાં જૂની. આ છે આપણો દરિયો. આ છે જૂની તોપ. પેલાના રાજા રજવાડાની તોપ છે આ જૂની. અને આ છે જૂની જેલ, જે દરિયાની અંદર આવેલી છે વચ્ચોવચ. તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો. હજી ઘણા સ્થળ લેવાના બાકી છે આપણે. હજી તો આપણે શરૂઆત કરી છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. નીચે ઉતરીએ છીએ ધીમે ધીમે. હાલો વિડીયોમાં બનાવી રહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. અવનવા તમને વિડીયો મળતા જ રહેશે. ભરવાના જો કે તમને અહીંથી નહીં દેખાય એટલે નીચે વયા જાય. કડું પડી ગયું છે. જો આ અનાજ ભરવાના કોઠા છે. અંગ્રેજો વખતનું છે ભાઈ, અનાજ ભરતા. આ પેલા રાજા રજવાડાના વખતમાં આમાં અનાજના અંતે અને જે વસ્તુ નાખતા હોય, બહુ ખ્યાલ નહીં કેમ કે રાજા નાખતા હોય, આપણે કાંઈ નથી નાખતા. પેલાની જૂની જગ્યા છે આ. તો આપણને જેટલી ખબર હોય એટલું આપણે કહી શકીએ. અત્યારે કિલ્લાનું કામ ચાલુ છે. અત્યારે આ કિલ્લાનું કામ લાગત ચાલુ છે. જો આ છે જૂના કોઠા. બીક તો લાગે છે. બહુ વચ્ચે ન જો ભાઈ, ખોટું તૂટું બૂટું હોય તો મોબાઈલ હોતા વયા જાય.
જો આવી રીતના છે, આ જૂનવાણી કામ છે. જો આમાં પાણી પણ છે, ઝૂમ કરીને દેખાડું થાય છે. જો મેળ આવે તો. સર ચર્ચ જૂનવાણી સર. જૂનવાણી જગ્યા છે બધી, કોઈ આમાં નવી વસ્તુ નહીં હોય. જુઓ તો આને અંદર જવાનું છે અને પાછળની સાઈડમાં દરિયો છે. ચાલો આપણે દરિયાને આ દરિયાની મોજ છે, આ આપણી નથી. જો કેવો નજારો છે મસ્ત. અહીંયા ઉપર આપણે જવાનું છે, ચાલો ઉપર જઈએ. જોઈ લો, આ છે દીવાદંડી. ઊંચી છે, બહુ ઊંચી છે. દીવની માર્કેટમાં પણ ફરી લઈએ. દીવની માર્કેટ કાજુ 500, બદામ 400. આ છે બાળકો માટેના રમકડા. મારાથી લેવાનું છે ઓલું. અહીંયા ગરમ કપડાં ને આ છે આપણે દીવની માર્કેટ.
ભાઈની જાહેરાત થઈ ગઈ. ભાઈ પણ ઉઘાડો ડીલે કમ્પ્લીટ બેઠા. बड़ा हरामी हो बेटा. વિડીયો મોટો થઈ જાય એમ છે એટલે આપણે વિડીયો એટલો આજે મેકવાનો છે, અધૂરો છે એ બીજા બ્લોકમાં મેકી દેવું. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. તો મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.